Welcome everyone. In today's session, in last session we are see the introduction portion of zero group elements. Zero groups elements. We are see the some various properties, various applications and behavior of the zero group element. Moreover, you can say 18 group or inert gases. After all those discussions, we can get the conclusion that in the 18 group ધારમા સમૂહની અંદર જેટલા એલિમેન્ટ્સ આવેલા છે બધા જ એલિમેન્ટ્સનું બિહેવિયર જે છે એ નિષ્ક્રિય રહેવાનું વલણ ધરાવે છે. એનું એક કારણ તેમની બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન્સ રહેલા એ 8 ઇલેક્ટ્રોન્સ એટલે કે અષ્ટકના નિયમ પ્રમાણે એમનું અષ્ટક જે છે એ પૂર્ણ થાય છે. દેટ્સ વાય દે આર નોટ મેકિંગ એની બોન્ડ, એટલે તેઓ બંધ બનાવી શકતા નથી. એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત ન હોવાથી એમની વેલેન્સી જે છે એ 0 રહે છે, એટલે આપણે એને શૂન્ય સમૂહના તત્વો તરીકે પણ ઓળખીએ. હવે આ બધા જ ડિસ્કશન પછી આપણે તારણ કાઢીએ છીએ કે 18 ગ્રુપ જે છે એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવાથી દે આર નોટ મેકિંગ એની બોન્ડ, વેધર ઇટ ઇઝ આયોનિક બોન્ડ ઓર કોવેલેન્ટ બોન્ડ. આયોનિક અથવા તો સહસંયોજક એક પણ બંધ બનાવી શકતા નથી. છતાં પણ અમુક એલિમેન્ટ્સ આની અંદરથી જે છે they can make a bond with the another atoms. એ બંધ બનાવી શકે છે અને એ સંયોજનોનો આપણે ઘણી જગ્યાએ ઉપયોગ પણ કરીએ છીએ. સો 18મા સમૂહની અંદર ઝેનોન જે છે, ઝેનોન જેનો એટોમિક નંબર 4 છે, ઝેનોન 54. આ જે એલિમેન્ટ છે ઇટ કેન મેક અ બોન્ડ વિથ ધી અનધર એટમ્સ. એ બીજા પરમાણુ સાથે બંધ બનાવીને અલગ અલગ સંયોજનો બનાવે છે. દાખલા તરીકે ઝેનોન જે ફ્લોરિન સાથે જોડાઈને XeF2, xenon difluoride, then XeOF3, then XeOF4. નામ xenon oxy trifluoride, xenon oxy tetrafluoride, then XeF2 એ જ રીતના XeF4 difluoride, tetrafluoride, XeF6 hexafluoride, and then XeOF અમુક સંજોગોને. ઇન શોર્ટ આવા બધા વેરિયસ types of molecules are formed when xenon is bind with the any atoms, another atoms, અને આવા સંયોજનો બનાવે છે. સો હવે પછી આગળ આપણો હેતુ છે કે જેટલા આવા સંયોજનો બને છે ઝેનોન એના વિશેનું ડિસ્કશન એ જ આપણે આપણા ઝીરો ગ્રુપ એલિમેન્ટની અંદર જોવાનું છે. સો લેટ અસ સ્ટાર્ટ વિથ અવર ફર્સ્ટ મોલેક્યુલ and that is the XeF2. XeF2 પહેલાં તો આનું નામ મારે લખવું હોય તો આનું નામ લખી શકાશે ઝેનોન ડાયફ્લોરાઇડ. IUPAC નામકરણ પદ્ધતિ અહીંથી બધાને આઈડિયા છે. હેલોજન કન્ટેનિંગ સંયોજન હોય ત્યારે હેલોજનના નામ આપણે બે રીતે લખી શકીએ છીએ. એક પૂર્વક લગાડીને અને એક પ્રત્યય લગાડીને. એનો મતલબ સે ફોર એક્ઝામ્પલ આ જ આપણી પાસે પૂર્વક એટલે કે નામની આગળ લાગે, બરાબર. આપણા નામ જે હોય એની આગળ લાગે એને પૂર્વક કહેવાય, નામની પાછળ લાગે એને પ્રત્યય કહેવાય.
તો જો પૂર્વક હેલોજન માટે વી આર ટોકિંગ ફોર હેલોજન, આ હેલોજનનો સિમ્બોલ છે. હેલોજન માટે જો પૂર્વક શબ્દ લગાડીએ તો એ આવશે હેલો, અને જો પ્રત્યય લગાડવો હોય તો એના માટે શબ્દ આવશે હેલાઇડ. હેલો અને હેલાઇડ. તો આ જ નામ અમારે પૂર્વક સ્વરૂપે લખવું હોય તો એવું પણ લખી શકીએ 2-ફ્લોરો અથવા તો ડાયફ્લોરો ઝેનોન. એટમનું નામ છે ઝેનોન. નામની આગળ હેલો, આ હેલો શબ્દ આ સંધિમાં સમાઈ ગયો છે, ફ્લોરો, હેલો, ફ્લોરો. ઓકે, તો એ નામની પહેલાં આવે, ઝેનોન પહેલાં, અને હેલાઇડ શબ્દ તો નામ તમે અહીંયા જોવો છો છતાં એ લખી નાખીએ. નામની પછી નામ આપણું છે એટમનું ઝેનોન, અને આ પ્રત્યય હેલાઇડ લાગશે, ઝેનોન હેલાઇડ. અહીંયા જો આપણે એક્સ મૂકી દઈએ અહીંયા તો ઝેનોન હેલાઇડ થઈ જશે, પણ હેક્સ એટલે કે આપણને ખબર છે એક્સ મીન્સ ફ્લોરિન, ધેન ક્લોરિન, ધેન બ્રોમિન એન્ડ ધેન આયોડિન. આ બધા હેલોજન જે છે એને એક્સ બરાબર થાય. તો ઝેનોન હિયર ડાયફ્લોરાઇડ, કારણ કે બે ફ્લોરિન છે, બરાબર, HCl. સો આ રીતના હેલોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડનું નામ આપણે જે કરી શકીએ છીએ. આ જે રૂલ્સ જે છે એ બોથ જગ્યાએ સામ્ય ધરાવે છે. એલિફેટિક્સ એન્ડ એરોમેટિક્સ, એટલે કે કાર્બન શૃંખલા જે આ રીતના હોય એવા સંયોજનો માટે, અને એરોમેટિક એટલે કે જે બેન્ઝીન રિંગ કન્ટેનિંગ સંયોજન હોય આવા એમના માટે પણ આ જે હેલો અને હેલાઇડ પ્રત્યય જે છે એ રૂલ્સને આપણે એપ્લિકેબલ કરી શકીએ. સો XeF2, યસ, our focus is XeF2, xenon difluoride. So as a xenon difluoride, first of all we see the preparation, એટલે કે એમની બનાવટ આપણે જોઈએ. So let us start with the preparation અથવા તો બનાવટ. There are mainly 3 various types of process are available to make XeF2, xenon difluoride બનાવવા માટે. જનરલી 3 પદ્ધતિઓ છે. એમાં જે ફર્સ્ટ પદ્ધતિ છે, પહેલી પદ્ધતિ જે છે કે ઝેનોનની હાજરી, ઝેનોનને આપણે XeF2, ઓકે. ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર યુ આર ફેસિંગ ધી સો મેની કેમિકલ રિએક્શન્સ એન્ડ રીએરેન્જમેન્ટ્સ એન્ડ વોટ એવર વેરી હાર્ડ એન્ડ very tough chemical equations are available in organic chemistry. But to memorize or to understand, first you have to understand, then you can memorize. This is the rule. પહેલાં તમે એને સમજી લો અને પછી એને મેમોરાઇઝ યાદ કરી લો. This is the only way to get the marks and to familiar with all the rearrangement on reactions. So first you have to understand. Just look at your molecule, what you have to get. તમારે શું જોવે છે. સો આપણો મોલેક્યુલ જે છે, આપણા મોલેક્યુલ્સની અંદર વી રિક્વાયર ઝેનોન એન્ડ ફ્લોરાઇડ, ડાયફ્લોરાઇડ. આ બે વસ્તુની આપણે જરૂર છે. Then think, how can we get these 2 atoms and by which method we can bind with each other and we are getting the XeF2. એટલે કે ઝેનોન અને ફ્લોરાઇડ આયન આપણને કઈ રીતે મળશે અને બે વચ્ચે કયો બંધ બનશે, અથવા તો બે વચ્ચે કઈ રાસાયણિક પ્રક્રિયા કરશું કે જેને લીધે આપણને આપણો પ્રોડક્ટ જે છે XeF2 મળી જાય. સો એના માટેની પ્રોસેસ ઓલરેડી અવેલેબલ જ કે ઝેનોન અને ફ્લોરાઇડ આયન હેલોજન જેટલા જ, એ બધા હેલોજન જે અહીંયા, બધા હેલોજન મોનો એટોમિક નથી, દે આર ધી ડાયએટોમિક્સ, બરાબર. ઇટ મીન્સ કે તેઓ આ રીતના અસ્તિત્વ ધરાવે છે, F2, Cl2, Br2 એન્ડ I2, ડાયએટમ. આ રીતના ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન એ રીતના એકલા અસ્તિત્વ નથી ધરાવતા, પણ ડાય આયન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. ઇટ મીન્સ કે આપણને ઇઝીલી મળી જશે. સો પહેલો પોઈન્ટ કે તમારે કઈ પ્રોડક્ટ જોતી છે. બીજો પોઈન્ટ, એની અંદર જે રો મટીરિયલનો ઉપયોગ થાય છે એ કયું છે, તો કે આની અંદર આપણને છે ઉપયોગ છે ઝેનોન અને ફ્લોરાઇડ. તો
ફર્સ્ટ માતૃભાષામાં કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એને લખી નાખો. ઓકે, આઈ એમ ટેલિંગ યુ ધી ટ્રિક્સ. હું તમને આ ટ્રિક્સ કહું છું કે હાઉ કેન યુ મેમોરાઇઝ ધી રિએક્શન્સ. સો યુ નીડ xenon then fluoride, then write down here. First you required xenon plus fluoride, સ્પેશિયલી ડાયફ્લોરાઇડ. આ બે વસ્તુની જરૂર છે. આ બેને ભેગા કરશું તમને તમારી નિપજ મળી જશે. એ બે કઈ રીતે ભેગા થશે, કઈ રિએક્શન થશે, તો એનું ડિસ્ક્રિપ્શન ઓલરેડી આપી દીધેલું જ છે કે ઝેનોન અને ફ્લોરાઇડ આયન વચ્ચે નિકલ કન્ટેનિંગ ટ્યુબની અંદર, એટલે એક ટ્યુબ આપણે રાખવાની છે કે જેની અંદર નિકલ ધાતુ રહે છે એ ભરેલી છે, અને એની અંદર પારજાંબલી પ્રકાશની હાજરીમાં, એટલે એક તો નિકલ ટ્યુબ આપણી પાસે છે અને બીજું છે પારજાંબલી લાઇટ. નિકલ ટ્યુબમાં પારજાંબલી પ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થવાથી, આ બે વચ્ચે પ્રક્રિયા થવાથી ઝેનોન ડાયફ્લોરાઇડ બનાવી શકાય છે. ઝેનોન ડાયફ્લોરાઇડ બનાવી શકાય છે. એમના વચ્ચે પ્રક્રિયા થવાથી ઝેનોન ડાયફ્લોરાઇડને બનાવી શકાય છે. ઓકે, આઈ એડજસ્ટ માય પેજ. યસ, ઓકે, બનાવી શકાય છે. અને આ પ્રક્રિયા જે છે ઓલમોસ્ટ 400 ડિગ્રી સેલ્સિયસ અને 1 બાર પ્રેશરે થતી હશે. ધીસ ઇઝ ધી રિએક્શન. આ રિએક્શન છે. હવે એને તમારે કેમિકલ ફોર્મમાં કન્વર્ટ કરવાની છે. આ ડિસ્ક્રિપ્શન તો તમને આપી દીધેલું જ છે, બરાબર. ડિસ્ક્રિપ્શન તો બુક્સની અંદર, મટીરિયલ્સની અંદર અવેલેબલ છે. પોઈન્ટ ઇઝ દેટ હાઉ યુ કેન રિમેમ્બર ઇટ. તો એના માટે જસ્ટ યુ હેવ ટુ રાઇટ ડાઉન ઇન અવર મધર ટંગ. આ રીતના લખી નાખો અને પછી એનું કન્વર્ઝન જે છે એક્ઝામમાં નથી કરવાનું. ઇટ ઇઝ જસ્ટ ફોર યુ, ખાલી માત્ર તમારા માટે. તો ઝેનોન, સો રાઇટ ડાઉન હિયર ઝેનોન, ઝેનોન આપણને ખબર, ઝેનોન જે છે એ ગેસિયસ ફોર્મમાં છે. ઝેનોન પ્લસ ફ્લોરાઇડ, ઇટ મીન્સ ડાયફ્લોરાઇડ F2, એ પણ ગેસિયસ ફોર્મ છે. એની પ્રક્રિયા નિકલ ટ્યુબમાં, નિકલ પારજાંબલી પ્રકાશની હાજરીમાં 400 ડિગ્રી સેલ્સિયસથી 1 બાર વાતાવરણ દબાણ કરવાથી ઝેનોન ડાયફ્લોરાઇડ XeF2 આપણને મળે છે અને એ સોલિડ ફોર્મમાં છે. તો આ પહેલી પ્રોસેસ છે કે નિકલ ટ્યુબની હાજરીમાં પારજાંબલી પ્રકાશની હાજરીમાં લગભગ 400 ડિગ્રી સેલ્સિયસથી 1 બાર વાતાવરણ દબાણે પ્રક્રિયા થવાથી ઝેનોન અને ફ્લોરાઇડ વચ્ચે ઝેનોન ડાયફ્લોરાઇડ આપણને મળે છે. ધીસ ઇઝ ધી ફર્સ્ટ ઇક્વેશન ફોર ધી પ્રિપરેશન ઓફ ઝેનોન ડાયફ્લોરાઇડ. અનધર બીજી પદ્ધતિ જે છે કે ઝેનોન ડાયફ્લોરાઇડને ગુજરાતીમાં લખી નાખીએ કે ઝેનોન ડાયફ્લોરાઇડની પ્રક્રિયા, તો લખીએ ઝેનોનની પ્રક્રિયા ઓક્સિજન ડાયફ્લોરાઇડ અથવા ડાયઓક્સિજન ડાયફ્લોરાઇડ એવું પણ કહી શકીએ. ઓક્સિજન ડાયફ્લોરાઇડની હાજરીમાં લગભગ 118 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે રાસાયણિક પ્રક્રિયા થવાથી ઝેનોન ડાયફ્લોરાઇડ, એટલે હું લખી જ નાખું છું XeF2 આપણને મળે છે. તો આ ગુજરાતી ભાષા આપણી મધર ટંગમાં ઇક્વેશન લખાઈ ગયા પછીનું સ્ટેપ કેમિકલમાં એને કન્વર્ટ કરી નાખો. ઝેનોન Xe એ ગેસિયસ ફોર્મની અંદર પ્લસ ઓક્સિજન આપણને ખબર હંમેશા ડાયટોમિક જ હશે, અને F2 એટલે O2F2, આને કહેવાય ઓક્સિજન ડાયફ્લોરાઇડ. એની પ્રક્રિયા 118 ડિગ્રી સેલ્સિયસે થવાથી XeF2 ઝેનોન ડાયફ્લોરાઇડ આપણને મળે. સો ધીસ ઇઝ ધી સેકન્ડ રિએક્શન ટુ મેક ધી ઝેનોન ડાયફ્લોરાઇડ. નાવ નેક્સ્ટ એન્ડ લાસ્ટ, ત્રીજી પ્રક્રિયા જે છે ટુ મેક ધી ઝેનોન ડાયફ્લોરાઇડ, એ પ્રક્રિયા છે મર્ક્યુરીમાંથી
ઉત્પન્ન થતા પ્રકાશની હાજરીમાં ઝેનોન ડાયફ્લોરાઇડની F2 સાથે જો પ્રક્રિયા કરીએ તો આપણને ઝેનોન ડાયફ્લોરાઇડ મળે. એટલે પારજાંબલી પ્રકાશ પહેલી રિએક્શન જે આપણી હતી એમાં પારજાંબલી લાઇટ લીધેલું હતી. હવે મર્ક્યુરીમાંથી જે લાઇટ ઉત્પન્ન થાય છે એની અંદર પ્રક્રિયા તો આ જ છે, ઝેનોન અને ફ્લોરાઇડની પ્રક્રિયા થવાથી આપણને ઝેનોન ડાયફ્લોરાઇડ મળે. બટ ધ મીડિયમ ઇઝ ડિફરન્ટ. સો ફરી વખત ઝેનોન પ્લસ ડાયફ્લોરાઇડ મર્ક્યુરી ટ્યુબ, એમાંથી જે લાઇટ ઉત્પન્ન થાય ઓબ્વિયસલી વાત છે મર્ક્યુરી ત્યાં છે તો હાઈ પ્રેશર ત્યાં હોવાનું છે. તો આપણે એવું કહી શકીએ એટ હાઈ પ્રેશર એટલે કે ઊંચું દબાણ. બે વચ્ચે પ્રક્રિયા થઈને આપણને XeF2 જે છે એ મળે છે. વળી પાછું નેક્સ્ટ સ્ટેપ આ લોકોને આ રિએક્શનને કેમિકલમાં કન્વર્ટ કરી નાખીએ. સો ઝેનોન આ ગેસિયસ ફોર્મમાં હોય, ડાયફ્લોરાઇડ F2 આ પણ ગેસિયસ ફોર્મમાં હોય. એની પ્રક્રિયા આપણે મર્ક્યુરી ટ્યુબમાંથી જે લાઇટ ઉત્પન્ન થાય છે એની હાજરીમાં એટ હાઈ પ્રેશર એટલે કે ઊંચું દબાણ અથવા તો ઊંચા દબાણ આ પ્રક્રિયા થવાથી ઝેનોન ડાયફ્લોરાઇડ આપણને મળે છે સોલિડ ફોર્મમાં હોય. આ બધે લખવાનું સોલિડ ફોર્મ એન્ડ અહીંયા ઉપર પણ સોલિડ ફોર્મ. Okay, so this is the third and last reaction for making the xenon difluoride. So very simple reactions are that પહેલી રાસાયણિક પ્રક્રિયા જે છે કે ઝેનોન અને ડાયફ્લોરાઇડ વચ્ચે નિકલ ટ્યુબમાંથી પારજાંબલી લાઇટ પ્રકાશની હાજરીમાં 400 ડિગ્રી સેલ્સિયસથી અને એક વાતાવરણ દબાણે રાસાયણિક પ્રક્રિયા કરવાથી ઝેનોન ડાયફ્લોરાઇડ મળે છે મધર ટંગ પછી કેમેસ્ટ્રીમાં. એ જ રીતના ઝેનોન એની ઓક્સિજન ડાયફ્લોરાઇડ સાથે 118 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રિએક્શન થવાથી ઝેનોન ફ્લોરાઇડ મળે છે. એમાં મધર ટંગ પછી આપણી લેંગ્વેજ અને કેમેસ્ટ્રી. દેન લાસ્ટ એન્ડ દેટ ઇઝ ધી જેમ ઓલામાં નિકલનો ટ્યુબમાંથી પારજાંબલી લાઇટની પ્રેઝન્સમાં રિએક્શન થઈ હતી સેમ અહીંયા પણ અહીંયા જે ટ્યુબ જે છે એ મર્ક્યુરી ટ્યુબ છે અને મર્ક્યુરી ટ્યુબમાંથી જે ઇમિટ્સ થાય છે લાઇટ એ લાઇટની હાજરીમાં ઓલમોસ્ટ હાઈ પ્રેશરે ઝેનોન અને Fe વચ્ચે પ્રક્રિયા થવાથી ઝેનોન ફ્લોરાઇડ જે છે આપણને મળે છે. સો ધીસ ઇઝ ધી અ વેરી બેઝિક એન્ડ વેરી સિમ્પલ રિએક્શન ફોર ધી પ્રિપરેશન ઓફ ઝેનોન ડાયફ્લોરાઇડ. તો આ ઝેનોન ડાયફ્લોરાઇડની બનાવટ અવર ફર્સ્ટ સ્ટેપ ઇઝ પ્રિપરેશન એટલે કે બનાવટ જે આપણે જોઈ લીધું. નાવ નેક્સ્ટ સ્ટેપ that is the structure of XeF2 ઝેનોન ડાયફ્લોરાઇડનું બંધારણ જે છે એને આપણે જોવાનું છે. સો જસ્ટ અ મોમેન્ટ આઈ ટર્ન માય પેજ. યસ, સો હિયર ઇઝ સ્ટ્રક્ચર ઓફ XeF2. XeF2નું આપણે બંધારણ જોવાનું છે. સો બંધારણ જોવા માટે આપણને મૂળભૂત બે પદ્ધતિઓ, એક પદ્ધતિ જે છે એનું નામ VBT છે જેને આપણે વેલેન્સ બોન્ડ થિયરી કહીએ અને એક થિયરી છે VSEPR થિયરી, વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન થિયરી. સંયોજકતા બંધનવાદ અને VSEPR થિયરી. વેલેન્સ બોન્ડ થિયરીને આધારે કોઈપણ મોલેક્યુલની અંદર જે બોન્ડ ફોર્મેશન થાય છે કક્ષકોના ઓવરલેપિંગથી એનો ખ્યાલ આપણને મળે છે અને એ કક્ષકોના ઓવરલેપિંગ થઈ ગયા પછી એનો આકાર એનું બંધારણ કેવું હોય છે એ આપણને VSEPR થિયરીથી જોવા મળે છે. વેલેન્સ બોન્ડ થિયરી માટે ફ્યુ પોઈન્ટ્સ આર યુ હેવ ટુ કીપ ઇન યોર માઇન્ડ. જ્યારે બે એટમ્સ વચ્ચે બંધ બને છે ત્યારે કોઈ એટમ્સ સરાઉન્ડિંગ એટમ દાખલા તરીકે અહીંયા ઝેનોન છે અને F ફ્લોરિનની સંખ્યા 2 છે. ઇટ મીન્સ કે એક કરતાં વધારે એટલે સેન્ટ્રલ એટમ ઝેનોન થાય. તો સેન્ટ્રલ એટમ પાસે પૂરતા પ્રમાણમાં ખાલી કક્ષકો હોવી જોઈએ કે જે ફ્લોરિનના ઇલેક્ટ્રોનને એમાં સમાવી શકે, પહેલો પોઈન્ટ.
બીજો પોઈન્ટ, એ કક્ષકોની ઉર્જા જે છે એ સેમ હોવી જોઈએ, સમાન હોવી જોઈએ. અને ત્રીજો પોઈન્ટ કે કક્ષકોની દિશા જે છે, દિશા આકાર એ પણ સમાન હોવા જોઈએ, જેથી આ બે ઇલેક્ટ્રોન વચ્ચે બંધ બની શકે. આ વેલેન્સ બોન્ડ થિયરીનું કહેવું છે. આફ્ટર ધ વીબીટી થિયરી, VSEPR થિયરી એવું કહે કે આ બે મોલેક્યુલ્સ આ મોલેક્યુલ્સની અંદર જે ફ્લોરિનના એટમ જે છે એ ફ્લોરિનના એટમ્સના ઇલેક્ટ્રોન્સ અને ઝેનોનના ઇલેક્ટ્રોન્સ બે એકબીજા સાથે જ્યારે બંધ બનાવે ત્યારે અવકાશમાં એવી રીતે ગોઠવાય છે કે જેથી એમના વચ્ચે ઓછામાં ઓછું અપાકર્ષણ થાય. આ બે પોઈન્ટ આના એક પોઈન્ટ આના 3 પોઈન્ટ જે છે વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ગેટ ધી સ્ટ્રક્ચર ઓફ એની મોલેક્યુલ્સ. સો લેટ અસ સ્ટાર્ટ વિથ ધી વેલેન્સ બોન્ડ થિયરી, અને ત્યાર પછી આપણે VSEPRની અંદર મૂવ કરીએ. સો વી હેવ ટુ ટોક about XeF2, xenon difluoride. તો ફર્સ્ટ, હાઉ ઇટ કેન ફોર્મ. જેમ આપણે શરૂઆત મિથેનથી કરી હતી, CH4, કે આ બંધ કેમ બન્યો છે, તો કે કાર્બન, પછી એની વેલેન્સીસ, ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન્સ અને ઇલેક્ટ્રોન હાઇબ્રિડાઇઝેશન્સ, એવું બધું. સો હિયર અવર molecule is XeF2. So here is X is xenon 54, xenon 54. Electronic configuration is krypton 4d10, 5s2 and 5p6. This is the electronic configuration of xenon. First session ની અંદર જ મેં વાત કરી હતી, if you have to learn the chemistry and this type of structures and valence bond theories and MOTs and whatever concept behind the formation of bond, at that moment you must have to know the electronic configuration of the each and every elements from the various group. જે 4 મુખ્ય ગ્રુપ SPDF એની અંદર જેટલા એલિમેન્ટ્સ આવેલા છે કે જેનો આપણે ઉપયોગ કરીએ, ઓલમોસ્ટ 1 to હાઇડ્રોજનથી લઈને ઝેનોન સુધી 54 એલિમેન્ટ, આ 54 તત્વોની ઇલેક્ટ્રોનિક રચના યુ મસ્ટ હેવ ટુ નોન એટ ધીસ સ્ટેજ. સો ધીસ ઇઝ ધી ઝેનોન. ક્રિપ્ટોનના 36 ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય, then 10 ઇલેક્ટ્રોન્સ અહીંયા, then 2 and then 6, 54. તો આ ઝેનોન ઇલેક્ટ્રોનિક રચના છે. બાઇન્ડ કોની સાથે થાય? ફ્લોરિન. સો ફ્લોરિન, એટોમિક નંબર ઓફ ફ્લોરિન ઇઝ 9. Electronic configuration is krypton. Helium 2s2 2p5, 2s2 2p5. એનો ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનની અંદર 9 ઇલેક્ટ્રોન, જેટલો પરમાણુ ક્રમાંક એટલા જ ઇલેક્ટ્રોનની અંદર આવેલા. તો 9 ઇલેક્ટ્રોન એટલે કે હિલિયમના 2, 2s2, ઇટ મીન્સ કે 2 ને 2 4, એન્ડ 2p5, 4 + 5 9. આ એની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે. નાવ વેલેન્સ બોન્ડ થિયરીને આધારે આપણે અલ્ટિમેટલી છેલ્લે એટ ધ એન્ડ ઓફ ઓલ ધી પ્રોસેસ વી આર ગેટ ધી વન પર્ટિક્યુલર હાઇબ્રિડાઇઝેશન. આપણને કોઈ એક ચોક્કસ પ્રકારનું સંકરણ મળે છે, અને એ સંકરણને આધારે આપણે એનો આકાર જે છે એ VSEPR થિયરી વડે ડિસાઇડ કરીશું. સો વન્સ અગેન xenon 54, electronic configuration is krypton 4d10, 5s2 5p6. યસ, આ 5મો શેલ છે. આપણને ખબર છે 5મો શેલ, જસ્ટ અ મિનિટ, આઈ ટેક ધી અનધર પેજ ફોર મોર અન્ડરસ્ટેન્ડ. યસ, આપણને એવો ખ્યાલ છે કે પહેલો શેલ એમાં સબશેલ આવે 1s, બીજો શેલ એમાં સબશેલ આવે 2s એન્ડ 2p, ત્રીજો શેલ એમાં સબશેલ આવે 3s 3p 3d, ચોથો શેલ એમાં 4 સબશેલ 4s 4p 4d અને 4f. એ જ રીતના 5મો શેલ એમાં 5 સબશેલ 5s 5p 5d 5f અને 5g. બરાબર, એ જ રીતના ધીરે ધીરે નીચે વધતા જઈએ, 1 to લઈને થેટ અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી આગળ વધતા જઈએ. એ જ રીતના આ બાજુ 1 થી લઈને અપ ટુ ઇન્ફાઇનાઇટ, અનંત સુધી. અને કક્ષકો અનંત કક્ષકો. ઇટ મીન્સ કહેવાનો મારો મતલબ એમ છે, અહીંયા 5મા શેલની શરૂઆત થઈ ગઈ છે 5s to 5p. ઇટ મીન્સ કે એની સાથે સાથે 5d 5f અને 5g હશે જ.
પણ એ જે 5D એ ખાલી હશે 0, એના પછી 5P એ પણ 0 હશે, એના પછી 5F એ પણ 0 હશે, અને એના પછી 5G એ પણ 0 હશે. બરાબર, પાંચમો સેલ એટલે 5 સબસેલ હોવાના જ, પણ એ સબસેલની અંદર ઇલેક્ટ્રોન કેવા હશે? 0, ખાલી હશે. અને આ જે ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન આપણે જે લખીએ છીએ એ ઝેનોનની ભૂમિ અવસ્થાની અંદર ઇલેક્ટ્રોનિક રચના છે. ઇટ્સ અ ગ્રાઉન્ડ સ્ટેટ, ઇંગ્લિશમાં એને ગ્રાઉન્ડ સ્ટેટ કહેવાય, ગુજરાતીમાં ધરા અવસ્થા અથવા ભૂમિ અવસ્થા કહી શકીએ. એની અંદર ઇલેક્ટ્રોન્સને મારે દર્શાવવા તેને હું દર્શાવી શકું આ રીતે: ક્રિપ્ટોન્સ 4d10 5s2, એને હું આ રીતના બ્રેકેટમાં દર્શાવી શકું. I'll take another pen. S2, yes, 1 and 2. Then 5p6, 5p6, એની અંદર 6 ઇલેક્ટ્રોન્સ like this: 1, 2, 3, 4, 5 and 6, and last 5d0. ઓકે, 5d0 એની અંદર એક પણ ઇલેક્ટ્રોન્સ છે જ નહીં. 3, 4 and 5. સો એની અંદર 0 electrons, then 5f also 0 and 5g also 0. So it is not necessary to write down here. આ જે ઝેનોન જે એની ભૂમિ અવસ્થા, બટ ફ્લોરિન જ્યારે આની સાથે બાઇન્ડ થશે અને HCF2 મોલેક્યુલ બનાવે, ઇટ મીન્સ કે 2 ફ્લોરિનના અણુને સમાવવા માટે અથવા તો 2 ફ્લોરિનના ઇલેક્ટ્રોન્સને સમાવવા માટે એના પાસે પૂરતી કક્ષકો ખાલી છે, તો કે યસ છે જ. ફ્લોરિન ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન છે હિલિયમ 2s2 2p5, 2 ઇલેક્ટ્રોન્સ, એક ફ્લોરિનની આ જ રચના, બીજા ફ્લોરિનની આ જ રચના, બે પાસે એક ઇલેક્ટ્રોન આઉટર મોસ્ટ શેલમાં ઘટે. અહીંયા +1 થઈ જાય તો 5 + 1 6 + 2 8 થઈ જશે. એવી જ રીતના બીજા ફ્લોરિનની પણ સેમ કન્ડિશન થશે. તો એ કક્ષા તો છે જ, પણ એની ઉર્જા, આકાર અને દિશા સમાન નથી, કારણ કે આ 2s2 મેં પહેલાં જ કીધું કે અહીંયા યુ કેન સી હિયર એ બીજો શેલ છે, જ્યારે ઓલો પાંચમો શેલ છે. બે વચ્ચે ઉર્જાનો તફાવત વધારે જોવા મળે. બાકી અહીંયા 5s 5p અને 2s 2p જ છે, છતાં પણ એની એનર્જી જે છે એ સેમ નથી. એટલે એ પોઈન્ટ જે આપણે વીબીટીથી કહીએ એ ફૂલફિલ થતો નથી. એના માટે ફોર દેટ ઝેનોન જે છે એની આ પરમાણ્વીય કક્ષકોનું રીઅરેન્જમેન્ટ કરે છે, રીઓર્ગેનાઇઝ કરે છે એની કક્ષકોને, અને નવી કક્ષકો ઉત્પન્ન કરે છે. એટલે કે એ પોતાની ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થાની અંદર ગતિ કરે છે. તો એક્સી, જેને આપણે આમ સ્ટાર વડે દર્શાવીએ છીએ, જેને ઉત્તેજિત અવસ્થા કહે છે, ઉત્તેજિત અવસ્થા, એ ઉત્તેજિત અવસ્થાની અંદર એની ઇલેક્ટ્રોનિક રચના જે છે ક્રિપ્ટોન થોડો ઘણો ચેન્જ આવશે. ચેન્જમાં જે આ ઇલેક્ટ્રોન જે છે બાહ્યતમ કક્ષામાં, એ ઇલેક્ટ્રોન અહીંથી ટ્રાન્સફર કરીને ડી કક્ષકની અંદર દાખલ થાય છે એટ હાઈ એક્સાઇટેડ સ્ટેટ, ઉત્તેજિત અવસ્થામાં. જેનાથી શું થાય? બે કક્ષકો ખાલી થઈ જશે, એક એક ઇલેક્ટ્રોન એની અંદર આવી શકશે, અને એની દિશા, ઉર્જા અને આકાર જે છે એના સરાઉન્ડિંગ એટમને પેરેલલ સમાન થઈ જશે. સો હિયર ક્રિપ્ટોન 4d10 5s2, એના જે બે ઇલેક્ટ્રોન્સ એ એઝ ઇટ ઇઝ આપણે લખીએ 1 and 2, then 5p5. કેમ? 6 હતા, એમાંથી એક ઇલેક્ટ્રોન અહીંયાથી ટ્રાન્સમિટ થઈને આવી. સો હિયર ઇઝ નાવ 5 electrons are there. So this is the 1 2 3 4 and 5, 5 ઇલેક્ટ્રોન્સ. એક ઇલેક્ટ્રોન્સ જે તો અહીંથી મૂવ કરીને ડી ઓર્બિટલ્સની અંદર ગતિ કરે. તો હવે અહીંયા 5d0 હતું, એની જગ્યાએ અહીં થઈ જશે 5d1 2 3 4 and 5.
એની અંદર હવે ઇલેક્ટ્રોન એક આવી જશે 1. ધીસ ઇઝ ધ 1 ઇલેક્ટ્રોન્સ. સો હવે ઝેનોન પાસે પૂરતા પ્રમાણમાં ખાલી કક્ષકો છે કે જ્યાં ફ્લોરિનના એક ઇલેક્ટ્રોન્સ જે છે, આ ફ્લોરિનના એક ઇલેક્ટ્રોન આવીને અહીંયા ઓક્યુપાય થઈ શકે અને બંધ બનાવી શકે. તો આપણે એવું કહી શકીએ સેમ ફોર કે આ ફ્લોરિનનો એક ઇલેક્ટ્રોન્સ અહીંયા છે અને આ બીજા ફ્લોરિનનો ઇલેક્ટ્રોન્સ, કારણ કે આપણે અહીંયા ડાયફ્લોરાઇડ 2F 2 ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાની, એવું કહી શકીએ આ ફ્લોરાઇડ એના ઇલેક્ટ્રોન્સ એ ત્યાં આવી શકે છે અને બંધ બનાવે છે. આમ ઝેનોન જે છે એની પરમાણુય કક્ષકોનું સંમિશ્રણ કરીને નવી કક્ષકો ઉત્પન્ન કરે છે, જેને આપણે સંકર કક્ષકો કહીએ. એ નવી સંકર કક્ષકો, એમાં એક sp3 3 p કક્ષક અને એક d કક્ષક છે. આ જે કક્ષકો છે જે પરમાણુય કક્ષકોના સંમિશ્રણથી બની છે એને આપણે સંકર કક્ષકો કહીએ છીએ. એને સંકર કક્ષકો કહીએ. એ સંકર કક્ષકો ટોટલ એક s 3 p 3 અને એક 4 અને d 5, એમ ટોટલ 5 કક્ષકોનું સંમિશ્રણ થાય છે. 1 2 3 4 and 5. કે આની અંદર એક s પણ છે, 3 p છે અને d પણ છે. તો s ની અંદર ઇલેક્ટ્રોન્સ 2, હિયર ઇઝ 1 and 2. p ની અંદર 2 2 2 એટલે કે 2 2 4 એન્ડ એક પી કક્ષકનો ઇલેક્ટ્રોન ઝેનોનનો અને એક જ્યાં આવે છે બાઇન્ડ કરવા માટે ફ્લોરિનનો એક મોલેક્યુલ છે, આ ફ્લોરિન એનો એક ઇલેક્ટ્રોન. એ જ રીતના અહીંયા ડીમાંનો એક ઇલેક્ટ્રોન્સ અને એક ફ્લોરિનનો ઇલેક્ટ્રોન્સ, આ ફ્લોરિન. આ રીતના ઝેનોન જે છે એ નવી કક્ષકોની અંદર કક્ષકોમાં ફ્લોરિનના ઇલેક્ટ્રોન્સને સમાવી શકે છે અને એમના વચ્ચે બંધ બને છે અને જે સંકરણ તૈયાર થાય છે એને આપણે sp3d આ જ સંકરણ તરીકે પણ ઓળખીએ છીએ. જેની સંકર કક્ષકો છે એ જ સંકરણ એની અંદર આપણને જોવા મળે છે. તો આપણે એવું કન્ક્લુઝન આપી શકીએ અહીંયા કે આવી રીતના sp3d સંકરણ થઈને અથવા તો sp3d નવી સંકર કક્ષકોમાં ફ્લોરિનના ઇલેક્ટ્રોન જે છે સંયોજાય છે અથવા તો ફ્લોરિનના ઇલેક્ટ્રોન વડે આ કક્ષા જે ખાલી થઈ હતી એ હવે ભરાઈ જાય છે. બીજું કે ઝેનોનની જે ભૂમિ અવસ્થા હતી તથા એની જે ઉત્તેજિત અવસ્થા છે એ ઉત્તેજિત અવસ્થાની અંદર sp3ની સંકરણ બનાવીને આખું મોલેક્યુલ XeF2 એ બનાવે છે એવું આપણે કહી શકીએ છીએ. સો બીજું કે આજે આખું એક સંયોજન છે XeF2, આ એના ઇલેક્ટ્રોન્સ જે રીતના ગોઠવા આપણે જે રીતના લખીએ ને, આને મારે લખવું આ રીતના લખી શકું કે આ Xe, આ એક ફ્લોરિન અને આ બીજો પણ ફોર એક્ઝામ્પલ, ઓકે, એનું આ રીતના લખી શકું આપણી ભાષાની અંદર કે ઇલેક્ટ્રોન્સ વચ્ચે કોઈક બંધ બનેલો હશે, સહસંયોજક બંધ જેવું. આપણે એક્ઝેક્ટ નામ નથી આપતા કયો બંધ છે એમ, પણ એ બંધ બન્યો છે જેને આપણે આમ દર્શાવીએ પણ ખરેખર સિચ્યુએશન કંઈક આવી હશે. તો આ સંયોજન જે આખું XeF2નું સંયોજન છે એ સંયોજનની અંદર લૂઈસ સ્ટ્રક્ચર જો દોરીએ તો આપણે એવું કહી શકીએ કે આ ઝેનોનની અંદર ઝેનોન પાસે 8 ઇલેક્ટ્રોન્સ 1 2 3 4 5 6 અને 7 અને 8. આ જે 8 ઇલેક્ટ્રોન્સ છે એમાંથી એક ઇલેક્ટ્રોન સાથે એણે ફ્લોરિન બંધ બનાવેલો છે, ફ્લોરાઇડ બંધ બનાવેલો છે. ઇટ મીન્સ કે આના પાસે 1 2 3 4 5 6 એમ 3 લોન પેર છે. તેનું સ્ટ્રક્ચર મારે દોરવું હોય તો હું આવી રીતના દોરી શકું કે આ Xe એમાં આ એક લોન પેર, આ એક લોન પેર, આ એક લોન પેર, એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ. આને બંધકારક કહેવાય અને આ અબંધકારક કે જેણે બંધ બનાવવામાં ભાગ લીધો નથી. આઈ થિંક એ બધાને ખબર છે. સો આ પહેલી લોન પેર આ રીતના, એ જ રીતના આ બીજી લોન પેર અને એ જ રીતના અહીંયા ત્રીજી લોન પેર. આ 3 લોન પેર અને એક ફ્લોરિન સાથે એણે બંધ બનાવેલો. તો આ ઝેનોન ડાયફ્લોરાઇડનું બંધારણ કંઈક આવું થાય. અને આપણને બધાને ખબર છે કે sp3d સંકરણ હોય કોઈ પણ સંયોજનનું તો એ સંયોજનનો આકાર જે છે એ હંમેશા ટ્રાયગોનલ બાયપિરામિડલ હોય છે.
એકોર્ડિંગ ટુ VSEPR થિયરી. હવે VSEPR થિયરીનો કોન્સેપ્ટ અહીંયા આવે છે. અત્યાર સુધી વેલેન્સ બોન્ડ થિયરી હતી, હવે VSEPR થિયરી. બટ જ્યારે આપણે મોલેક્યુલ્સનો શેપ દોરીએ છીએ, એનો આકાર દોરીએ, ત્યારે એવું કહીએ છીએ કે આ જે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એને આપણે આકાર બનાવવા માટે ગણતરીમાં ભાગ લેતા નથી. ઇટ મીન્સ કે ઝેનોન ડાયફ્લોરાઇડ મોલેક્યુલ જે છે એની અંદર sp3d સંકરણ હોવા છતાં એનો આકાર આપણે રેખીય કહીએ છીએ, કે એ આપણને રેખીય જોવા મળે છે. કેમ? આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એને આપણે આકાર બનાવવામાં ભાગ લેતા નથી. દેટ્સ વાય. આવું નથી કહેતો, એકોર્ડિંગ ટુ VSEPR થિયરી આપણે એવું. એની અંદર ઘણા બધા મોલેક્યુલ્સ AB2 દેન AB3 એવા વેરિયસ કમ્પાઉન્ડ્સ એના આકાર આપેલા છે. પ્લસ AB મોલેક્યુલ હોય, AB2 મોલેક્યુલ હોય, પ્લસ અહીંયા કોક આગળ લોન પેર હોય, AB3 મોલેક્યુલ હોય, એમાં પણ 2 લોન પેર હોય. આવી રીતના લોન પેર સાથે ને લોન પેર વગર, એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વગર એના આકાર જે છે બહુ ડીપમાં આપેલા છે. આઈ થિંક એનું 11th and 12thની અંદર તમને આઈડિયા હશે જ. અને ઇન પ્રીવિયસ સેમેસ્ટર્સ યુ આર ઓલરેડી લર્ન ધી હાઇબ્રિડાઇઝેશન, સંકરણ તમને ખબર જ છે, એન્ડ થિયરીઝ જે છે એનો પણ તમને ખ્યાલ છે. સો આઈ થિંક ઇટ ઇઝ બેટર ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીસ થિંગ્સ. સો એટ ધ એન્ડ ઓફ સ્ટોરી we can say that this is how xenon fluoride is formed. એમાં ઇલેક્ટ્રોન જે છે એમની વચ્ચે કંઈક આ રીતના બંધ બનતો હશે. ફર્સ્ટ ઓફ ઓલ you have to write down the xenon and its electronic configuration, then fluorine and fluorine ઇલેક્ટ્રોનિક રચના, એના પછી ભૂમિ અવસ્થાની અંદર ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન અને એના ઇલેક્ટ્રોનનું રિપ્રેઝન્ટેશન. એ થઈ જાય કેટલા ફ્લોરિન અથવા તો કેટલા સરાઉન્ડિંગ એટમ આપણે જોડવાના છે. સો હિયર ઇઝ 2F. ઇટ મીન્સ કે 2 ફ્લોરિન આપણે અહીંયા બાઇન્ડ કરવાના છે. એના માટે એટલી પૂરતા પ્રમાણમાં ખાલી કક્ષકો જો ન હોય તો ઉત્તેજિત અવસ્થાની અંદર એ પોતાની પરમાણ્વીય કક્ષકો, આ બધી એટોમિક જે છે એ બધી એટોમિક ઓર્બિટલ્સ કહેવાય. એ પરમાણ્વીય કક્ષકો જે છે એ પરમાણ્વીય કક્ષકોનું રીઅરેન્જમેન્ટ કરીને નવી સંકર કક્ષકો ઉત્પન્ન કરે અને એ જ સંકરણ જે છે એની અંદર જોવા મળે છે. એ નવી સંકર કક્ષકો પૂરતા પ્રમાણમાં ખાલી હોય છે અને ફ્લોરિનના ઇલેક્ટ્રોનને સમાવી શકે એવી એનામાં ક્ષમતા પણ હોય છે. અને ફ્લોરિન જે છે એના એક ઇલેક્ટ્રોન અહીંયા ઓક્યુપાય થાય છે અને XeF2 આખું સંયોજન બને છે. એનો સંયોજન, એનો આકાર sp3d સંકરણ હોવાને લીધે ટ્રાયગોનલ બાયપિરામિડલ થવો જોઈએ. બટ એકોર્ડિંગ ટુ VSEPR એની અંદર આપણે એવું કહીએ કે જ્યારે શેપ મોલેક્યુલનો દોરતા હોય ત્યારે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન્સ જે છે એને આપણે આકારમાં ગણતા નથી. તો એને જો આવી રીતના વેનિશ કરી દઈએ તો આનો આકાર જે છે આપણને આ રીતના લિનિયર જોવા મળે છે, રેખીય. બરાબર? એટલે XeF2 જે છે એની અંદર sp3d સંકરણ હોવા છતાં એનો આકાર ટ્રાયગોનલ બાયપિરામિડલ નહીં પણ રેખીય જોવા મળે. સો ધીસ ઇઝ ધી સ્ટ્રક્ચર ઓફ XeF2, આ ઝેનોન ડાયફ્લોરાઇડ જે છે આ એનું બંધારણ જેને આપણે આ રીતે ડિસ્ક્રાઇબ કરી શકીએ છીએ. નાવ નેક્સ્ટ પોઈન્ટ, એન્ડ દેટ ઇઝ ધી પ્રોપર્ટીઝ, સમ પ્રોપર્ટીઝ ઓફ XeF2. એની જો ફિઝિકલ પ્રોપર્ટીઝની વાત કરું તો એક તો સોલિડ બટ ક્રિસ્ટલાઇન સોલિડ, એટલે કે સ્ફટિકમય ઘન પદાર્થ છે. ફર્સ્ટ ઓફ ઓલ સ્ફટિકમય ઘન પદાર્થ છે. ધીસ ઇઝ ફર્સ્ટ પોઈન્ટ. બીજું, મેલ્ટિંગ પોઈન્ટની જો વાત કરું એટલે કે ગલનબિંદુ, તો એનું ગલનબિંદુ 127 ડિગ્રી સેલ્સિયસ જોવા મળે છે, 127 ડિગ્રી સેલ્સિયસ જોવા મળે છે. એની કોઈ એસિડ સાથે, ખાસ કરીને HF જેમ હાઇડ્રોક્લોરિક એસિડ બોલીએ છીએ એમ હાઇડ્રોફ્લોરિક એસિડ HF સાથે પ્રક્રિયા કરો અથવા તો ઘન પદાર્થ છે એટલે આની અંદર આસાનીથી દ્રાવ્ય થઈ જાય છે, અને ફ્લોરિનેશન કરતા તરીકે વર્તે છે. અને કેવો
પ્રબળ પ્રબળ વેરી સ્ટ્રોંગલી ક્લોરિનેટિંગ એજન્ટ તરીકે આ કામ કરે છે. સો ધીઝ આર ધી ફ્યુ ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ ઝેનોન ડાયફ્લોરાઇડ. એની આ ફિઝિકલ ગુણધર્મ છે. નાઉ દેર ઇઝ સમ કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ ઝેનોન ડાયફ્લોરાઇડ. એ ઝેનોન ડાયફ્લોરાઇડની થોડી ઘણી કેમિકલ પ્રોપર્ટીઝ પણ છે. એની અંદર બહુ જ સામાન્ય પ્રક્રિયાઓ છે. સો લેટ અસ સી ધી ઝેનોન ડાયફ્લોરાઇડ XeF2 ની રાસાયણિક પ્રક્રિયાઓ. very simple and a few reactions are there. ફર્સ્ટ પહેલી પ્રક્રિયા જે છે XeF2ની પ્રક્રિયા. હવે આપણે આની રાસાયણિક પ્રક્રિયા ઇટ મીન્સ કે આ મોલેક્યુલની કોઈ બીજા મોલેક્યુલ અથવા એટમ સાથે રાસાયણિક પ્રક્રિયા જોવાની. સો ફર્સ્ટ વિથ હાઇડ્રોજન હાઇડ્રોજન સાથે આની પ્રક્રિયા કરીએ ત્યારે આપણને શું ઓબ્ઝર્વ થાય છે? તો ઝેનોન ડાયફ્લોરાઇડ જે છે XeF2, આ ઝેનોન ડાયફ્લોરાઇડ આપણને ખબર છે સોલિડ સ્ટેટમાં પ્લસ એની પ્રક્રિયા આપણે હાઇડ્રોજન મોલેક્યુલ H2 આ ડાયએટોમિક છે એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરવાથી આપણને ઝેનોન ગેસ મળે છે, ગેસિયસ ફોર્મમાં પ્રાપ્ત થાય છે, પ્લસ 2HF હાઇડ્રોફ્લોરિક એસિડ મળે છે. એટલે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવાથી આપણને એસિડ મળે છે HF. સો this is very simple reaction. Another chemical property of xenon fluoride difluoride is કે xenon difluoride ની with water reaction with water આપણા માટે H2 પાણી સાથે પ્રક્રિયા. એની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરીએ XeF2 and H2 તો આપણને ખબર છે એટ ધ ટીવાય લેવલ વી હેવ આઈડિયા. પાણી સાથે કોઈ પણ સંયોજનની પ્રક્રિયા થાય એને આપણે કેમેસ્ટ્રીમાં જળ વિભાજનની પ્રક્રિયા કહીએ છીએ. તો અહીંયા તમારે લખવું જરૂરી છે કે જળ વિભાજન પાણી સાથે પ્રક્રિયા થશે એ હંમેશા જળ વિભાજનની જ પ્રક્રિયા થાય છે. તો અહીંયા ડાયફ્લોરાઇડનું ઝેનોન ડાયફ્લોરાઇડનું જળ વિભાજન થવાથી એક તો બટ ઓબ્વિયસલી ઝેનોન ઇનર્ટ ગેસીસ છે, કોઈ સાથે પ્રક્રિયા નથી કરતો જનરલી, એ બધી રિએક્શનમાં આપણને એઝ ઇટ ઇઝ મળી જ જવાનો. સો અહીંયા તો ફર્સ્ટ ઓફ ઓલ ઝેનોન ગેસિયસ ફોર્મમાં બહાર નીકળી જશે. પ્લસ હાઇડ્રોજન છે આની અંદર, કારણ કે આની અંદર એક H પોઝિટિવ ને OH નેગેટિવ છે, અથવા એવું કહી શકીએ એક H એક ઓક્સિજન હજી એક H, ઇટ મીન્સ કે બે હાઇડ્રોજન છે એવું પણ આપણે કહી શકીએ. બરાબર. તો હમણાં જ આગળ એક રાસાયણિક પ્રક્રિયા જોઈએ કે આની તમે જ્યારે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરો એટલે HF હાઇડ્રોફ્લોરિક એસિડ મળે છે, ઝેનોન છૂટું પડી ગયું, પ્લસ HF. ઓકે, આ રિએક્શનને બેલેન્સ નથી કર્યું ફિલહાલ, જસ્ટ યુ અન્ડરસ્ટેન્ડ વોટ વી ગેટ. આ રિએક્શન ગોખવાની પણ જરૂર નથી. સો હિયર ઇઝ HF પ્લસ જસ્ટ થિંક વોટ ઇઝ રિમેનિંગ રેસ્ટ. બાકી શું છે? ઝેનોન ગેસિયસ ફોર્મમાં રિમૂવ થઈ જાય છે, ફ્લોરિન પણ આપણને મળી ગયો, હાઇડ્રોજન પણ મળી ગયો છે, તો વધે છે માત્ર ને માત્ર એક ઓક્સિજન. તો પ્લસ ઓક્સિજન આટલી વસ્તુ આપણને મળે. હવે આપણે રિએક્શનને બેલેન્સ કરીએ. હિયર ઇઝ 2F એન્ડ હિયર ઇઝ 2 હાઇડ્રોજન. અને એનાથી વિશેષ ઓક્સિજન કોઈ દિવસ એકલો અસ્તિત્વ ધરાવતો નથી, ગેસિયસ છે એટલે કે હંમેશા ડાયએટોમિક ફોર્મમાં હોય. ઇટ મીન્સ કે હિયર ઇઝ O2. ઇટ મીન્સ હિયર ઇઝ O2. જેવા અહીંયા બે આવી જશે ઇટ મીન્સ કે આ બાજુ બે ઓક્સિજન છે, આ બાજુ એક જ ઓક્સિજન છે, તો અહીંયા આપણે જેવા બે મૂકશું, બે ઓક્સિજન, હાઇડ્રોજનની કેલ્ક્યુલેશન કરો, 2 2 4, 4 હાઇડ્રોજન છે, જ્યારે અહીંયા એક જ હાઇડ્રોજન છે, તો અહીંયા આપણે 4 હાઇડ્રોજન કરવા જોઈએ, તો અહીંયા આપણે મૂકી દઈએ 4, તો 4 હાઇડ્રોજન અહીંયા, 4 હાઇડ્રોજન અહીંયા, બટ 4 હાઇડ્રોજન ઓકે, પણ ફ્લોરિન અહીંયા 4 છે, અહીંયા 2 જ છે, તો કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા 2 મૂકી દો, 2 2 4 ફ્લોરિન થઈ ગયા, અહીંયા પણ 4 ફ્લોરિન થઈ ગયા. હજી એક પ્રશ્ન થયો કે સર અહીંયા તો 2 ઝેનોન થઈ ગયા, અહીંયા
એક જ છે, તો અહીંયા પણ આપણે મૂકી દઈએ 2, તો 2xe, 2 ઝેનોન, અહીંયા પણ 2 ઝેનોન, 4 ફ્લોરિન, અહીંયા પણ 4 ફ્લોરિન, 4 હાઇડ્રોજન, 1 ઓક્સિજન, 1 ઓક્સિજન. ઓકે, ધીસ ઇઝ ધ સ્ટેબલ કેમિકલ ઇક્વેશન. બટ એ તો આપમેળે થઈ જાય, ઇટ ઇઝ જસ્ટ સ્ટોક્યોમેટ્રી, એ આપણને ખબર છે. બટ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે ઝેનોન ડાયફ્લોરાઇડની પાણી સાથે જળ વિભાજન પ્રક્રિયા થાય એટલે એક તો ઝેનોન રિમૂવ થઈ જશે, પ્લસ ઉપરની રિએક્શનને યાદ રાખો કે ડાયફ્લોરાઇડની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરો એટલે હાઇડ્રોફ્લોરિક એસિડ મળે છે, એટલે એ રિમૂવ થશે, પ્લસ વધે છે ઓક્સિજન, એન્ડ એઝ ઇટ ઇઝ લખી નાખો. સો ધીસ ઇઝ ધી રિએક્શન વિથ ધી વોટર. એન્ડ લાસ્ટ રિએક્શન, થર્ડ રિએક્શન, ત્રીજી રિએક્શન જે છે ઝેનોન ડાયફ્લોરાઇડની કોઈ બેઝ સાથેની જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય, એટ ધેટ ટાઈમ વોટ હેપન. ઓકે, તો અહીંયા આપણે કોઈ એવું સ્પેસિફાઈ નથી કરેલું કે ભાઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, કોઈ બેઝની વાત નથી થતી. પણ આપણે જનરલાઇઝ ફોર્મમાં જો વાત કરીએ એકોર્ડિંગ ટુ આહેર્નિયસના સિદ્ધાંત પ્રમાણે કે ડાયફ્લોરાઇડની કોઈ બેઝ, આહેર્નિયસ એવું કહે છે કોઈ પણ સંયોજન કે જે તમને OH માઇનસ આપતું હોય તેને બેઝ તરીકે ઓળખવામાં આવે છે. એ કોન્સેપ્ટને આગળ વધારીએ તો એમાંથી OH એટલે આપણા માટે બેઝ જ છે. તો ડાયફ્લોરાઇડની OH બેઝ સાથે પ્રક્રિયા કરવાથી આપણને શું મળશે? તો બટ ઓબ્વિયસ એઝ ઇટ ઇઝ ઝેનોન ગેસિયસ ફોર્મમાં રિમૂવ થઈ જશે. પ્લસ હવે અહીંયા એક જ હાઇડ્રોજન છે, નો ડાઉટ મોરઓવર આપણે ઉમેરી શકીએ છીએ, બટ જે છે એ પ્રમાણે આગળ વધીએ તો એક હાઇડ્રોજન અથવા એક ઓક્સિજન રિમૂવ થશે એટલે O2, પ્લસ એક F2 અહીંથી રિમૂવ થઈ જશે, પ્લસ એકલો હાઇડ્રોજન તો અસ્તિત્વ ધરાવતો નથી, તો આપણને અહીંયા છેલ્લે H2O થઈ જાય. H2O દૂર થાય તો અહીંયા તમને થશે સર આનું કેમિકલ રિએક્શન. તો ઇટ ઇઝ યોર હોમવર્ક. ઓકે, ઇટ ઇઝ યોર હોમવર્ક. યુ ટ્રાય ઇટ વિથ યોર સેલ્ફ કે આની અંદર કઈ રીતે આપણે એને તત્વયોગમિતિ કઈ રીતે ગોઠવશું. ગુજરાતીમાં તત્વયોગમિતિ, ઇંગ્લિશમાં એને કહેવાય સ્ટોક્યોમેટ્રી. ફિલહાલ મેં તમને કહી દીધેલું છે કે કઈ પ્રોડક્ટ મળશે, બાકી જે રેસ્ટ પાર્ટ છે યુ હેવ ટુ ડન વિથ યોર સેલ્ફ. ઓકે, આજના સેશનને અહીંયા પૂરું જાહેર કરીએ અને HCF2 મોલેક્યુલ જે છે એની બનાવટ, એના ગુણધર્મો અને એની રાસાયણિક ગુણધર્મો બધી જ વસ્તુ અહીંયા પૂરું કરીએ. નેક્સ્ટ સેશનની અંદર જ્યારે મળશું ત્યારે ઝેનોનના બીજા કોઈ મોલેક્યુલની ચર્ચા કરશું, એની બનાવટ, એના ઉપયોગો, એના ગુણધર્મો. બટ ટિલ ધેન કીપ રીડિંગ, બી સેફ. If anybody have any question then they can ask me through their WhatsApp medium. Okay, thank you.